મારું નામ વિનોદ દલાભાઈ ચૌહાણ, ગામ ભીમાસર. મેં ભીમાસર ગામમાં એક દારૂનો અડ્ડો ચાલતો હતો, મેં બંધ કરાવ્યો હતો અને પીઆઈ સાહેબે ત્યાં મને આડેસર પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ છે જે.બી. આચાર્ય સાહેબ, તેમને મને ત્યાં આડેસર પોલીસ સ્ટેશને બોલાવ્યો અને પોલીસ સ્ટેશનની અંદર મને ખૂબ ખરાબ ગાળો આપી, મારું જાતિ અપમાન કર્યું અને મને અડધૂત કર્યો. અને એની મેં રજૂઆત એસપી સાહેબને આપેલ છે, ડીએસપી સાહેબને આપેલ છે અને ગઈ 18 તારીખે હું કલેક્ટર સાહેબને રજૂઆત આપી ગયો હતો અને 4 દિવસનું મેં અલ્ટિમેટ આપ્યું હતું અને આજે 22 તારીખે હું આવ્યો છું. જો મને ન્યાય નહીં મળે અને આ માનસિકતા ધરાવતા પીઆઈને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો હું આત્મવિલોપન કરીશ. હું ગાંધીના મહામંત્રી જય સોલંકી, બહુજન આર્મી. આડેસર ભીમાસરની અંદર જે અમારા વિનોદભાઈ ચૌહાણ છે, એમને એક દારૂનો અડ્ડો ચાલતો હતો. ત્યાં જઈને એમણે એક અવાજ ઉઠાવી હતી. અવાજ ઉપાડવા ઉપર પોલીસને સમર્થન આપવું જોઈએ વિનોદભાઈને. ઉપરથી વિનોદભાઈને પોલીસ સ્ટેશનમાં બોલાવીને બંધ કમરાની અંદર બોલાવીને રાત ધમકી આપવામાં આવી છે. ઉપરથી એમને જાતિવાદી અપમાન કરવામાં આવ્યું છે કે તમારાથી જે થાય તમે કરી લેજો, આ વિસ્તારની અંદર દારૂના અડ્ડા ચાલશે, તમારાથી જે કરવું હોય કરજો ને અમારી રીતે થશે એવી રીતના ધમકાવવામાં આવ્યા છે. અને વિનોદભાઈ 4 દિવસથી અમને કહે છે કે ભાઈ આત્મવિલોચન કરો. અમે એમને સમજાવી છે કે કલેક્ટર ઓફિસે હાલીએ, આપણને કાંઈ સમાધાન થશે, રસ્તો મળશે. પણ અમને આશા છે કલેક્ટર સાહેબથી અમને કે આ વાતનો અમને થોડોક સમાધાન થાય, ખુલાસો થાય ને જાતિવાદી પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી માંગ છે.